આજ ભૂમિ પૂજન કર્યા અને જેનાથી જે બને અને દરેક સાથ સહકાર આપજો અને જેનાથી જે રીતનો થાય એ રીતનું. એટલે બીજું તો હવે શું છે કે જેટલા કહીએ એટલા ઓછું છે. હા, જેટલા કહીએ એટલા ઓછું છે, પણ જેનાથી બને દરેક સાથ સહકાર આપજો. એક માણસનું કામ નથી, આ કામ છે મોટું. હા, જે મારાથી બનશે એ હું તો કરવાનું છું, પણ દરેક સાથ સહકાર આપજો તો મને સીધો પડશે. હા, અને તમારો બી યાદી રહેશે, આપણા ગામનો યાદી છે. કોઈ બી માણસ અગર તમારા બળવાઓના નામ લખેલ હશે તો તમારા પાછળથી જે પ્રજા આવશે તો એ બાજશે અને કહેશે કે અમારા દાદાએ બનાવ્યા હતા. અને એ કહેવા થાય કે અમારા ગામના બાપુ હતા ચાપા અમારા ગામના ધર્મશાળા બનાવ્યા છે. તો અમારો તો નામ છે જ, પણ આપણા ગામનો પણ નામ છે એના હારે, મારા હારે આપણા ગામનું બી નામ છે અને એના ઉપરાંતના કે તમારો બી નામ રહેશે, તમારા બળવાઓના નામ રહેશે અને આખા હિન્દુસ્તાનના માણસને કામ આવશે. એક માણસ માટે નથી બનાવતો, પૂરા હિન્દુસ્તાનના આપણે તન ગામને તો છે જ, પણ આખા હિન્દુસ્તાનના માણસો આવીને અને જે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે એને રોકાવાના એક ઠેકાણું જળશે. હા, આશરો મળશે. એટલે એ જ કહેવાનો છે કે આપણે તો જો આપણે આવ્યા છીએ અનાજ જવાનું જવા તો પડશે જ, એના વગર તો હાલે એમ છે જ નહીં. આપણે બાપે બીવી ગયો, દાદો બીવી ગયો અને દરેકને બાપ હતો અને દરેકને દાદો હતો અને એકેને પતો નથી, તો આપણો બી પતો નથી રહેવાનો. હા, થોડા પહેલાં આપણે બી વિયા જવાના છે, ભલે કેટલા કમાના અને કેટલાય ગમાવ્યા. તો જિંદગીમાં અગર કોઈ કામ સારું થઈ જાય તો એક યાદી છે અને પરમાર્થનું કામ છે. હા, ભલે જે તમારે જેનાથી જે બને એ કરજો. હા હા, ભલે જેનાથી જે સમય કશો, 1000 કામ છે. હા હા, ભલે. એટલે અટાણે તમે જુઓ, હમણાં એસ્ટિમેટ કઢાવ્યા હતા તો હવે શું છે કે અગર સિગ્નલ બનાવીએ ને તો 1 લાખ રૂપિયા જેવું શહેર છે, ત્યાં કોઈ બી વસ્તુ મફતમાં નથી. આપણે ગામડામાં તો શું છે કે જે કાંઈ આપણે ઘણી વસ્તુ મફતમાં મળે છે અને यहाँ કોઈ મફતમાં નથી, આ સિટી છે. તો દરેક વસ્તુ માની લો કે ખાલી એક ટ્રેક્ટર ખાલી અગર ભરતી ભરવું હોય ને તો यहाँ કોઈ મફતમાં નથી મળતું, બહારથી લઈ આવવું પડે, મજૂરના અલગ થાય. તો આ જે છે ને એ પતરાવલી ઉપાડતા હતા. રાજસૂય કે વિભીષણ ઓલા યુધિષ્ઠિર કીનો તબ હરી જૂઠ ઉઠાય. આપણે શાસ્ત્રમાં લખેલ છે કે જે તમારા જે બળવાઓ હતા, જે કૃષ્ણ ભગવાન જેને લાખો માણસો પૂજવા તૈયાર હતા, લાખો માણસો પૂજતા હતા, એ માણસ પતરાવલી ઉપાડતા હતા. યુધિષ્ઠિરે કીધું હતું કે હે ભગવાન, તમે સમય કશો, તમે તો દેવ છો, અમારા એક તો અમારા સગા છો, ઉપરથી તમે એક મહાન માણસ છો, તમને સમય દરેક કહે છે કે આ ભગવાન છે. તો આ તમે બેસો અને દરેક કામ છે ને સોંપાઈ ગયો છે. ભગવાન કૃષ્ણ આવ્યા દ્વારકાથી હસ્તિનાપુર, એને કીધું બોલે ભાઈ મારા જેવું કંઈ કામ, એને કીધું બોલે દરેક કામ સોંપાઈ ગયો છે. જે માણસો જે કામ હતું એ મેં દરેક માણસને કામ સોંપી દીધું છે અને તમે તો અમારા દેવ છો, ઉપરથી અમારા તમે સગા છો, તો બોલે તમે તમે કશો બેસો. દરેક કહે છે કે આ ભગવાન છે, હું તો તમને ઓળખતો નથી, પણ હું તો તમને સમક અમારા મિત્ર અને અમારા સગા એ રીતે હું તમને ઓળખું છું, પણ સમક જે જાણકાર માણસો એમ કહે છે કે આ કોઈ દેવ છે, કોઈ આ ભગવાન છે. તો બોલે તમારે કંઈ કરવાનું નથી અને તમે સાનું મુના એક ઠેકાણે ખાલી બેસો, અમે તમારે અમારી પૂજા કરશું અને ખાલી તમે બેઠા હોય તો ઘણો. એને કીધું બોલે નહીં, બોલે દરેક કામ સોંપી દીધું છે, પણ એક કામ રહી ગયું છે અને એ કામ છે ને હું કરીશ. એને યુધિષ્ઠિરે જે હતો એને યુધિષ્ઠિરે કીધું બોલે કયો કામ બાકી રહી ગયો,
બોલે તો એને કીધું બોલે પતરાવલી ઉપર કોઈ નથી કામ માણસ નક્કી કર્યા બોલે એ કામ હું કરીશ તો જે નાથ જમતી હતી અને જે સાધુ સંતો જે આવ્યા હતા ઋષિ મુનિઓ આવ્યા હતા એ જમી લેતા તો પતરાવલી એ ઉપાડતા હમણાં થયો છે પહેલે મોટો પ્રસંગ હોય ને તો ભાઈ પતરાવલીમાં જમતા હતા हाँ એટલો ठाम पहले नहीं હતું अपने घर में समय अपने गावड़ा में अपना अड़ोसी पड़ोसी अगर ठामड़ा मांगवा जाता था कोई लग्न प्रसंग में ठामड़ा मांगवा जाता था थारी अने बाटकू अने पछी लग्न करता था तो पहले ठाम नहीं હતું पहले मोटू प्रसंग हो तो पतरावली ऊपर जमता था અને દરેક આમાં લાભ લે છે તો હું પણ આમાં લાભ લઈ લઉં હા તો આ કામ એવું છે કે તમે ધાર્મિક જગામાં ગમે ત્યાં જાઓ વહાં મોટો નહીં થવાનો હા વહાં નાનો થઈને જેને નાના થતા આવડે ને ભાઈ એ જ મહાન થાય છે જેને નાના થતા આવડતું હોય એ જ ભવિષ્યમાં મહાન થઈ શકે છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ હતા ભગવાન શ્રી કૃષ્ણ પતરાવલી ઉપાડ્યો તો ભગવાન શ્રી કૃષ્ણ રથમાં જોડાયેલા તો તમે ઇતિહાસ જાણતા હશો કૃષ્ણ ભગવાનના તો કાયમ ગુરુ પૂનમના દિવસે કૃષ્ણ ભગવાન ગુરુજીના દર્શન કરવા આવતા હતા અને તો એક દિવસ કૃષ્ણ ભગવાનને એમ થયો કે ગુરુજીને હું મારા ઘરે લઈ જાઉં તો ગુરુજીને बात કરી દુર્વાસા ઋષિને કે ગુરુ મહારાજ આ ગુરુ પૂનમ આવે છે તો તમે અમારા ઘરે પધારો તો ગુરુજીએ કીધું બોલે નહીં હું ના આવું બોલે તું તમે દર્શન કરી જાશ એટલો ઘણું બોલે હું તારા ઘરે ના આવું તો એને કીધું બોલે નહીં આ ફેરે તમે અમારા ઘરે આવો તો હું માનો સ્વભાવ હોય જીદી ના કહી દે તો હા ન કહે તો એને ઘણું કંઈ કૃષ્ણ ભગવાન સમજાવ્યા કે ગુરુજી પધારો આખી કે ના હું ના હા પછી આખરીમાં એને કીધું બોલે ના હું તમને લઈ જવાનો હા ઓલા કહે કે હું આવું નહીં પછી આખરી મેં કૃષ્ણ ભગવાને ને દુર્વાસા ઋષિએ કીધું બોલે આવું એક શરત છે કે તું અને રૂકમિણી રથમાં જૂતીને અને આવો અને મને લઈ જાઓ તો હું આવું નહીં તો હું ના આવું તમે બે જણા રથમાં જૂતો અને હું રથ ઉપર બેસું અને તમે ખેંચીને અને દ્વારકા મને લઈ જાઓ તો હું દ્વારકા આવું અને નહીં તો હું દ્વારકા આવવાનો નથી જ્યાં દર્શન કરી જશે એટલો ઘણો બોલે મારે દ્વારકા આવવાની શું જરૂર છે એને કીધું બોલે નહીં આ ફેરે તમે ઘરે પધારો એટલે કૃષ્ણ અને રૂક્ષ્મણી આપણો ઇતિહાસ કહે છે કૃષ્ણ અને રૂક્ષ્મણી છે ને તેને કોઈ સમય પાછળ કઈને રથમાં જોડાવાની જરૂર ન હોય પણ ભગવાન હોવા છતાં જેને આપણે ભગવાન ગણીએ છીએ એ બી કોઈ બીજાને મહાન ગણતા હતા પોતે મહાન થતા નહીં હતા પોતે પોતાને મહાન નહીં ગણતા હતા બીજાને મહાન ગણતા હતા એટલે એ જે છે ગુરુજીને લેવા માટે કૃષ્ણ અને રૂક્ષ્મણી જે હતા એ રથમાં જૂતીને અને લઈને જતા હતા એ સમયમાં અટાણે જે ટુપડી ગામ છે કહે છે કે ટૂંપો આવ્યો એને કે એને રૂક્ષ્મણીજીનો ટૂંપો આવ્યો એટલે ટુપડી કહેવાય છે ટુપડી ગામ છે ચરકલાના બાજુમાં આવ્યું વहाँ ચરણ ગંગા છે માણસો દર્શન કરવા જાય છે વहाँ जब ये पुगा था रणना रस्ते तो એને તરસ લાગ્યું રૂકમિણીજીને અને કૃષ્ણ ભગવાનને ઇશારો કર્યો કે મને તરસ લાગ્યું છે અને હવે મારાથી હલાતું નથી તો કૃષ્ણ ભગવાને અંગૂઠો માર્યો પૃથ્વીમાં અને પાણીનો ફુહારો છૂટ્યો અને રૂકમિણીજી પીવા માંડી ગયા એટલે રથ રોકાણો બોલે એક સેકન્ડ ફુવારો છૂટ્યો એટલે પીવા માંડી ગયા રથમાં જૂતેલા હતા એટલે રથ રોકાણો એટલે દુર્વાસા ઋષિ ખીજાણા એને કીધું બોલે હું રથ ઉપર બેઠો છું તું મારાથી પૂછતો નથી અને તું પાણી પીવા માંડી જાય એટલે હા મારાથી આજ્ઞા લેવો જોઈએ હા
અને પછી તારાથી પાણી પીવાય સમય કહેશો હું બેઠો છું અને તને શરમ નથી આવતી તારા બાયડીને પાણી પીવડાવવા માંડી ગયું એટલે હા બોલે શરમાતો નથી બોલે તમે જાઓ હમ તમે એટલો બધો વાલી છે તારે સ્ત્રી બોલે જાઓ આજથી શ્રાપ દઉં છું એટલે એને શ્રાપ દીધું બોલે કોઈ દિવસ ભેરા નહીં થશો એટલે એને શ્રાપ દીધું કૃષ્ણ ભગવાને સમય કહેશો હાથ જોડ્યા અને એને પગે લઈ ગયા બોલે તમારો શ્રાપ છે એ મારા માટે આશીર્વાદ છે તમે જે દીધું મારા માટે આશીર્વાદ છે તમે શ્રાપ દો તો બી કંઈ વાંધો નહીં આશીર્વાદ દો તો બી કંઈ વાંધો નહીં બોલે હું શ્રાપને અને આશીર્વાદને એક સમાન ગણું છું બોલે તમારો શ્રાપ છે એ મારા માટે આશીર્વાદ છે હું આશીર્વાદ જ ગણું છું એને હા બોલે સમય અમારા ઘરે પધારો બસ બીજું કંઈ નથી અમારા ઘરે પધારો અને એને લક્ષ્મીજીએ રૂકમિણીજીએ ખીર બનાવીને હસતા મોઢે અને દુર્વાસાને જ્યાં માયડા અને દુર્વાસાએ સમક આશીર્વાદ આપ્યું બોલે જા દીકરી જો દ્વારકા આવશે અગર કૃષ્ણના દર્શન કરશે અને રૂકમિણીનું દર્શન નહીં કરશે જે મારો શ્રાપ છે એ તો એ તો પૂર્ણ થશે પણ જે કૃષ્ણનું દર્શન કરવા આવશે અને તારો દર્શન ન કરે તો જાત્રા અધૂરી રહેશે એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ બી કામ છે નાનું નથી હોતું મોટો નથી હોતું દરેક કામ છે સમાન હોય છે એ માની લ્યો કે આપણે રૂમ બનાવીએ કે સંડાસ બનાવીએ કે મંદિર બનાવીએ સબ એક જ કહેવાય એ દરેક વસ્તુ એક જ છે જેટલા સમય તમને ખાવું જરૂરી છે એટલો સમય કશો તમારે સંડાસ જવો જરૂરી છે જેટલા પાણી પીવો જરૂરી છે એટલો જ જરૂરી છે મુતરવા જવું અગર તમે સમય કશો તમે ખવડાવવાને જેટલા પુણ્ય છે એટલું જ પુણ્ય ઓલામાં પણ છે કોઈ કામ મહત્વનું નથી હોતું સબ સમાન છે અગર તમે સમય કશો છે ને અગર તમે ખાઓ અને સંડાસ ન જાઓ તો તમને બીમારી લાગી જાય ને તમે મરી જાઓ તમે પાણી પીઓ બરફ બનાવ્યા તમને પાણી પીવડાવવા માટે પાણી પીવડાવવાનો ધર્મ છે પણ તમે મુતરવા ન જાઓ તો તમે મરી જાઓ તમને બીમારી લાગી જાય મંદિરે તમે 2 દિવસ અગર તમે ન જાઓ ને તો તમે જીવતા રહ્યો પણ સંડાસ 2 દિવસ ન જાઓ અને સમક મુતરવા 2 દિવસ ન જાઓ તો તમે મરી જાઓ તમને રોગ લાગે તો વસ્તુ એવો છે કે કોઈ બી કામ सब समान હોય છે अपना अपना जगह पर दरेक જરૂરી હોય છે જેટલો પરબ જરૂરી છે એટલો મુતરવાનું ઠેકાણું કરવાનું છે હા હા क्योंकि આ એક કુદરતી નિયમ છે જેટલા ખાવો જરૂરી છે એટલા સંડાસ જવો જરૂરી છે જેટલા પાણી પીવો જરૂરી છે એટલા જરૂરી છે મુતરવું અગર ન મુતરવા જાઓ તો તમારે કિડની ફેલ થઈ જાય હા તમે બીમાર થઈ જાઓ માંદા પડી જાઓ એટલે વાત એ છે